ભાભીને જો પહેલી હોળી છે, પહેલી હોળી કરવાની છે. ધૂળેટી રમવાની છે ભાભીએ બધું ભરી મૂકી પાછું. એ કપાલ લઈ નાખ્યું પાછું કરી નાખ્યું. મમ્મી તમે ક્યાં જાવ? એટલે શું કામ ન હોય? એટલે એવું ન હમણાં બાજુમાં જવું. હાલો જુલી કાકી પાસે જવાનું. ચા મને લગાડ્યું તો ખરી ને, પેલા લગાડી દીધું. રંગી દે. ઓ સોરી મૂકો જોતા કર કેવું બનાવ્યું. અંગૂઠી હાલો મને બાજુમાં જાવ તારો થોડી વાર હાલો હાલો બાજુ ફોન કરતો રાખો. હાલો ને હવે 5 ભાઈ ને રોળવાના. માથું ભીનું છે ને તારું? અડાડ દેજો. નો નાખતા ને એમને અડાડ દેવાની. એવું ન હાલે માથામાં ને ઉભા રહ્યો લાવો. લે આમ જો મારું મોટું જો તો એ તો કહું છું એવું ના હાલે છે. કેવો પાકો છે લગાડે નહીં ને કોઈ એટલે. એ મમ્મી લગાડ એક મંદે ઉભો રે. મને કલર લઈ લે હાથમાં. તું બોપા આલ્યો તો આ પકડો ઓરવાય મમ્મી આ ધમકી મારે. લે ભરાઈ ગયો. હા હું બાકી બાપુ બધા એમ કે હું કાતા જેવો મને કાતા જેવો અરે એ મારી આગ્રાનું શૂટિંગ આવે આવા તો જો એ આવું છે તો ભાઈ ગણો સાથ આલને પેલા પાંચ ભાઈ આવી રહ્યા છે. લગાડો હાલો એટલે ગાને બરાબર સમજો. હાલો ખાવ દાદા આયો જુડેટી રો. એ અતુલ કાકા ઉપર માનલા કેટલા મારા નામ છે ડેલી નીચે નો આવે રામ છે. મારા નામ છે ડેલી બનનો બેટા જેલીલ મમ્મી હાલો બાજુ જો રાતાવાનો બોય જો તો કઈ જતા પેટો જલ્દી ખોલો ડેરી ખોલ બંધ એક ખોલ એ કોઈ નથી કેટલા જણા બાપુ એટલે બાપુ આખું બંધ સરસ લાગે સરસ દાદા આખું બંધ કરી દે.
ભાઈ ને કહે ભાઈ ના પેલા કઈ બાપુ છો ભાવ આમાં કઈ જાય તો બાપુ આમું છો મજા આવી વાહ જો અમે રમી લીધું છે બધાએ મસ્ત હજી બાકી છે રોનક બહાર ઉભો છે આવે છે એટલે મોટું રૂમ નથી જાવ દી એમના બધાને ખોટું પછી કેમ નીકળતો જ નહીં ઓય બહાર નો નીકળતો ભાઈ રોનક આવે મમ્મીએ જો મોટું લઈ નાખ્યું તો રોનક આવે છે બહાર નો નીકળતો પાછો ભરાઈ રહી સુટી ડોલ ઘા કરશે પાછો જાય હમણાં હું આવું હમણાં આવું એમ કહી ગયો ખોટું લુવાય નહીં મજા આવી અમારા ભાભીની પહેલી હોળી હતી એટલે ધૂળેટી સોરી હોળી નો કહેવાય હોળી કરી કા હોળી કરી હોળી કરી ધૂળેટી છે તારી ધૂળેટી મજા આવી કે ન આવી બહુ મજા આવી હજી જોવાનું ભાભી નહીં હોતા ને કે બહુ ધબાધબી બોલે કા મમ્મી એ તો પરાણે કેટલો કલર માથામાં ના પાડે ને તો માથામાં નાખે આવી જ ગઈ એ તો કહું એવું હશે જો હવે એમાં અરે પાકો કલર લગાડ્યો તે મોઢે હા કોણે લગાડી દીધો માથા એટલે ફોન આગળ લઈ ગયો બગડ છે હાસુ પેલા અહીંયા લગાડ લે મેં લગાડી આમાં આવ્યો તો થોડું આ ગુલાલ લાવ્યો છે જો ઉભો રે લગાડ લે લગાડો માથામાં લગાડો ઉપર ઉપર લાવો જો અત્યારે જાય છે બરાબર ના કરે બસ ના કરે જાય છે હાલો ને કહું ને હાલો હું ગાડીની ચાવી લઈ લઉં કે છે ગાડીની ચાવી તું બીજી ગાડીમાં તું બીજીની ગાડીમાં આવ્યો છે બીજાની જગ્યા આ બે જો એકા બીજીના કલર લઈને રમે હો માચે માચ ટાંકા ભરાઈ દીધો આનો 1 hour later. તો અત્યારે વાગી ગયા છે 12 અને જો હવે રમીને ફ્રેશ થઈ ગયા છીએ મસ્ત મજાના નવા કપડા પહેરી લીધા છે આજ રજા છે એટલે અને બસ હવે જો અને ભાભી અહીં યાર રસોઈ કરે છે મજા આવી રમવાની હે હા તો ખાઈ લ્યો પહેલા રસોઈ કરતા કરતા નાસ્તો કરતા જાય છે તો બસ જો એ બધા તરબૂચ ખાવા બેસી ગયા છે મમ્મી મને જ સુધાર દો આ સુધારી છે તો તમારે માં થોડુંક જ ખાવું એવું છે આમાં સુધાર નાખો સુધારવું પડે એટલે કે થોડુંક જ ખાવું છે બધાને તૈયાર મારે ખાઓ હાથ કોઈ બગાડવાનો ગમે તો તમે બગાડ્યા છે તો પછી ખોટા મારું હાથ બગાડવા ઓય એ હું અમારા ભાઈ રોજ લોગ ઉતારે છે બધા જોજો લેડીઝ છે અન્નપૂર્ણા ગણે તો અન્નપૂર્ણા કામ હોય સુધારવાનું સુધારવાનું અન્નપૂર્ણા ખાવાનું ને ખવડાવવાનું એને તો અન્નપૂર્ણા કહેવાય અન્નપૂર્ણા ને કોક સુધારીને ખવડાવો લાવો ખવડાવી દો એમ નહીં તો સારો હવે તરબૂચ ખાવા બધા ખબર પડે ને આ તો બહુ સેવા કરે છે હા અમારા ભાભી છે ને થોડાક દી કઈ બોલશે નહીં નમનું છે એટલે શરમાય કેમ તું રોજ લોગ ઉતારવાનું આ છે ને ઘરે આપણે ઉતારશે હા 8 hours later. તો અત્યારે વાગી ગયા છે 8:45 ના તો બહુ મોડા બ્લોગ સ્ટાર્ટ કર્યો બોલ તો એ ગભા જય માતાજી કર દે જય માજી હરખું કર દે હરખું કર દે ખમા કર દે ખમા કર દે હરખું કર થઈ જામાં
ખમા ગભો ગભો કોણ છે હે ગભો કોણ તું કે તું હું ગભો તું નહીં બોલાય જા બોલાય બસ જો અત્યારે જમવા બેસી ગયા છીએ અમે હું તો પ્રસાદી લઈને આવ્યો મમ્મી આકાશી મેળીએ ગયા હતા પરાણે ઓલાઈ લીધી આપણે પ્રસાદ હર્ષે થોડીક લીધી આમ નામ દર્શન કરવા ગયા હતા પછી પ્રસાદી લીધી કઢી ખીચડી શાક રોટલી ને એક શીરો હતો કેટલું બધું પબ્લિક હતું ભાઈ આજ તો બહુ હતું ભાઈ પબ્લિક બહુ ટ્રાફિક મેગી ભાત કેમ મેગી ભાત બનાવ્યો ભાવે એટલે હે અત્યારે જમીને બેઠા છીએ બધા નિરાય ઓસરીમાં બધા ભેગી ગયા છે હોના ફોન ઘુમાડે પપ્પા માવો બનાવે જય માતાજી ફાકી વગર મજા ન હોય કા પપ્પા હવે એવું કઈ નથી બંધાણ નહીં આય બંધરાય હે ન હોય તો હાલે એવું કઈ બંધાણ અહીંયા કાદો ખાય તો કંઈક મજા આવે એમ કોકને કોક હોય ખાવા વાળું અત્યારે કોઈ નથી ખાવા વાળું અત્યારે કોઈ નથી પણ પડ્યો છે તો જીવ એમાં રહી ને એ વાત સાચી તમારી ખાઈ લો એ મજા જ ન આવે ફાકે ખાતો હોય એટલે એકાદી જરાક ખાય તો મજા આવે કંઈક હા તો ખાવી પડે હા તો જ મજા આવે એ વાત સાચી તમારી ફોન આવે ભાભી જો ફોન લઈને બેસી ગયા ફોન ઘુમાડવાનું કેમ જોયા કરવાનું નવરા થાય એટલે ઈ જ કરવાનું આપણે બધા ફોન લઈને બેસી સારું હાલો તો હવે આ બ્લોગનો કરી નાખીએ એન્ડ જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજના માટે એટલું જ કાલે પાછા મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ આવજો